ચીનમાં એક ખેડૂત પરિવાર હતો અને એ ખેડૂત પરિવાર એનો એક યુવાન દીકરો હતો. એમને ત્યાં એક ઘોડો હતો, એટલે એમણે પછી એ યુવાન છોકરો બીજા 2-3 ઘોડા લઈ આવ્યો. ઘોડે સવારી કરવામાં બરાબર એનો પગ ભાંગ્યો. 2 મહિનાનો પાટો આવ્યો, પલંગમાં રહો, 2 મહિના પગ નીચે નથી મૂકવાનો. ગામના બધા લોકો આવીને કહે છે કે તમારે ત્યાં એક ઘોડો હતો ત્યાં સુધી વાંધો નહોતો, આ બીજા 2-3 ઘોડા લઈ આવ્યા, એ અપશુકનિયાળ આવ્યા છે, આ તમારા દીકરાનો પગ ભાંગી ગયો, આ બધા ઘોડા જવા દો. યુવાન અને એના પિતાજીએ કહ્યું કે ના ના, એવું નથી કરશું, એ તો કદાચ મારી કોઈ ભૂલ પડી ગઈ હશે, એટલે હું પડી ગયો અને મને વાગી ગયું. લોકોએ બહુ એના મનમાં શંકા કુશંકાઓ નાખી. આ ઘોડાઓ આવ્યા પછી તમારું સારું નથી થતું, આમ છે તેમ છે. એ સમય દરમિયાન બરાબર ત્યાં સરહદ ઉપર યુદ્ધની બ્યુંગલો ફૂંકાણી અને સરકારે નિર્ણય કર્યો કે આપણા રાજ્યમાં જેટલા પણ યુવાન પુરુષો છે બધાને અહીંયા સરહદે યુદ્ધ માટે લઈ આવો, તૈયારી કરાવરાવો. ઘરે ઘરેથી બધા યુવાનોને પકડવામાં આવ્યા. આના ઘરે આવ્યા, 2 મહિના ઊભો થાય એમ નહોતો, એટલે આને ન લઈ ગયા અને એવી જગ્યાએ જવાનું તો લડવા, કદાચ એ ટીમ પાછી ન પણ આવે, ત્યાં મરી જવું પડે એવી તૈયારીમાં જવાનું હતું. હવે મને કહો કે પગ ભાંગ્યો એ સારું કર્યું કે ખોટું થયું? હે બોલો, સારું થયું. કેમ? જો પગ ન ભાંગ્યો હોત તો મરણ સુધીની તૈયારી માટે મોકલી દે. આ સંસારમાં પરમાત્મા જે કંઈ આપણી સાથે કરી રહ્યા છે બધું સારું થઈ રહ્યું છે. આ વાતનો સ્વીકાર કરતા શીખી જાઓ, બસ. બીજું કશી જ આ સંસારમાં આવશ્યકતા નથી. સ્વીકૃતિનો ભાવ થઈ જાય કે ઠાકોરજી બધું મારી સાથે સારું કરી રહ્યા છે. જે હરિ કરશે મમ હિતનું, આ ભરોસો કદી જાય નહીં. હું હરિનો, હરિ મમ રક્ષક, આ નિશ્ચય કોઈ દી બદલાય નહીં.